એએમસી દ્વારા શહેરના કરદાતાઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાતને વેગ આપવા અને નાગરિકોને વ્યાજના ભારણમાંથી મુક્તિ આપવા માટે વ્યાજ માફી યોજના 2025-26 જાહેર કરવામાં આવી છે. આ યોજના આગામી 1 જાન્યુઆરી 2026થી શરૂ થઈને 31 માર્ચ 2026 સુધી એટલે કે 3 મહિના સુધી અમલમાં રહેશે. આ યોજના અંતર્ગત જૂની અને નવી ટેક્સ ફોર્મ્યુલા મુજબ અલગ અલગ રાહત આપવામાં આવી છે. જે મિલકતો જૂની ટેક્સ ફોર્મ્યુલા હેઠળ આવે છે તેમને રહેણાંક અને બિન રહેણાંક બંને કિસ્સામાં જાન્યુઆરીથી માર્ચ સુધી પૂરેપૂરી એટલે કે 100% વ્યાજ માફી મળશે. આ ઉપરાંત શહેરની તમામ ચાલીઓ અને ઝૂંપડાવાળી મિલકતોને પણ વ્યાજમાં 100% માફીનો લાભ આપવામાં આવશે. નવો ટેક્સ ફોર્મ્યુલા મુજબની મિલકતો માટે તંત્રએ માસિક ધોરણે રાહત નક્કી કરી છે. આ યોજના 1 જાન્યુઆરીથી લાગુ થશે. 1 જાન્યુઆરી થી લઈ અને 31મી જાન્યુઆરી સુધી રહેણાંક મિલકતો માટે 85% વ્યાજ માફી, બિન રહેણાંક મિલકતો માટે 65%. ફેબ્રુઆરી મહિનાની 1 તારીખથી લઈ અને 28મી ફેબ્રુઆરી સુધી રહેણાંક ઉપર 80% અને બિન રહેણાંક મિલકત ઉપર 60%. એ જ રીતે 1 માર્ચથી 31મી માર્ચ સુધી રહેણાંક મિલકત ઉપર 75% અને બિન રહેણાંક મિલકતને 50% વ્યાજ માફીની આ સ્કીમ લાગુ કરી છે. સાથે સાથે ચાલી અને ઝૂંપડા માટે 100% વ્યાજ માફી અને જે જૂની ફોર્મ્યુલા છે તેમાં 100% વ્યાજ માફીની આ યોજના આપણે લાગુ કરવા જઈ રહ્યા છીએ.